ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકીને જોતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ, સારવાર અર્થે વડોદરા ખસેડાઈ. જંગલઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકી ઢસડાતી ઘરે પહોંચી માતાને જાણ કરી. બાળકીના સારવાર સમયે ડોક્ટરના હાથ પણ થરથર્યા. આરોપી ઝડપાયો. ભરૂચ જિલ્લાની ઝઘડિયામાં 10 વર્ષીય માસૂમ બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય એવો કિસ્સો સામે આવ્યો છે. એમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં આ નરાધમે તેને મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ દર્દને કારણે કણસી રહી હતી. તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી તેને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ બાળકીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી તે ત્યાંથી ઢસડાતી તેના મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચઢીને જોતા જ ચોંકી ઉઠી હતી. માતાએ બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી બાળકીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી, જ્યાં હાજર તબીબોએ બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતી વખતે તેમના પણ હાથ ધ્રુજવા લાગ્યા હતા. જો કે તેને વધુ સારવારની જરૂર પડતા વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાજુ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસકર્મીઓનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો, જેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કેતન મહેતા, ઝઘડિયા. ગઈકાલ 16/12/2024 ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી પર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના હોલીમાં રહે છે અને
એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડનું વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. તારીખે ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે. આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે. તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ. પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે. તાત્કાલિક LCB, SOG, DYSP ની ટીમ ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને SSG હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં DYSP અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા PI ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, LCB ને SOG ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNS ની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ BNS ની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે
તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.